નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 7 પગલે પગલે જોઈશું। આ એક શૌર્ય ગીત છે જેના કવિ સંત બાલ છે। આપણે આ કવિ વિશે થોડોક પરિચય મેળવી લઈશું, જેમનો જન્મ 26/8/1904, મૃત્યુ 26/3/1982। સંત બાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંત બાલનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેમનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કવિતાની સમજૂતી જોઈશું। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ। સાવધ એટલે સાવચેત, પ્રેમળતા એટલે પ્રેમ ભાવ। શું કહે છે કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીએ અને તું બધાને પ્રેમની ભાવના પાથરતો રહે। આગળ, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા। અજવાળવું, અંતર એટલે અંતઃકરણ મન, અને અજવાળવું એટલે શુદ્ધ કરવું। વીરા એટલે કે ભાઈ, પંથ એટલે આપણો માર્ગ। શું કહે છે કે તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ તું વધે જ જા। કાંટા આવે, કંકર આવે, ધોમ ધકતી રેતી આવે। શું કહે છે કે કાંટા આવશે, કંકર એટલે કે કાંકરા આવશે, ધોમ ધખનતી એટલે કે સખત તાપમાં તપવું, કે તારા માર્ગમાં કાંટા આવશે, કાંકરા આવે છે કે સખત તાપમાં તપતી રેતી આવે। જીવનની કસોટી કરે એવા દુઃખો આવે, છતાં તું એ વિકટને કપરા ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા। કે એ ખાડાની ધારે તું એ માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા। જે કઠિન માર્ગ આગળ વધતો જા, જે દુર્ગમ પંથ છે એ કાપીએ જા, જે કઠિન માર્ગ છે તું કાપતો જા। હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના। કે તારી હિંમત ખોઈશ નહીં, તું નિરાશ ન થઈશ। આગળ, કે ગુમાવીશ નહીં અને સ્વાર્થ સામે ના જોઈશ। શિસ્ત, શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું તું જીવન જીવજે, એવું બધાને તું પાઠ શીખવજે। દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ એટલે કે જે અઘરો છે, જ્યાં મુશ્કેલીથી જઈ શકાય તેવો જે માર્ગ છે તે તું કાપી જા। ચાલો હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું। અહીંયા ધોમ એટલે સૂર્ય, સખત તડકો, ખાંડું એટલે તલવાર, ધૈર્ય એટલે ધીરજ, દુર્ગમ એટલે મુશ્કેલ માર્ગ, શિસ્ત એટલે આજ્ઞા કે નિયમોમાં રહેવું તે। અહીં ભાષા સજ્જતા છે કે 5મા ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા છો। વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય। નીચે કેટલીક સંજ્ઞાઓ આપી છે તે વાંચો। ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ, આ બધી સંજ્ઞાઓ છે। તો ઉપરના આપેલ નામો તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમના દરેકને લાગુ પડે છે, આથી તેને જાતિવાચક સંજ્ઞા કહે છે। આવી બીજી જાતિવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાની છે। નીચેની સંજ્ઞાઓ વાંચો કે વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત। આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની તથા સ્થળની ઓળખ આપે છે, બરાબર ને? એટલે કે તે નામથી ઓળખાતી એક વ્યક્તિ અથવા એક સ્થળને જ લાગુ પડે છે, આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે। કે આ જે નામથી ઓળખાય તે એક જ વ્યક્તિને ઓળખાય છે।
તો આવી બીજી વ્યક્તિવાચક સંજ્ઞાઓ આપણે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાની છે. હવે આપણે આગળ જોઈશું અભ્યાસ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું છે કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો આપણે 4માંથી એક સાચો આપણો જવાબ છે ગ કે અંતર ઉજાડીને. નંબર 2 ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? એટલે કે આપણો સાચો જવાબ આવશે ખ એટલે ધીરજથી. પ્રશ્ન 3 છે કવિ કોને અજવાળવાનું કહે છે? તો આપણો સાચો જવાબ આવશે તેમાં ગ એટલે કે અંતરને. હવે પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ પાડે છે? તો ઉત્તર કવિ સ્વાર્થ સામે જોવાની ના પાડે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. પ્રશ્ન 2 રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? ઉત્તર રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. પ્રશ્ન 3 કવિ સૌને શું આપવા કહે છે? ઉત્તર કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. આગળ સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1 છે કે કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો ઉત્તર જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકીએ નહીં. તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. પ્રશ્ન 2 કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? ઉત્તર કે જીવનમાં ડગલે ને પગલે આવતી અડચણો, મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા જ એકમાત્ર અમોઘ શાસ્ત્ર છે. અમોઘ શસ્ત્રથી આપણા વ્યવહારમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. અહીંયા પ્રશ્ન 2 છે કે માંગ્યા પ્રમાણે કરો. સમાનાર્થી શબ્દો આપવાના છે. પહેલું કે સાવધ તો સાવચેત, અજવાળું પ્રકાશ, પંથ રસ્તો, કાંટા સૂળ કંટક, ધૈર્ય તો ધીરજ. બાજુમાં બીજું છે વિરુદ્ધાર્થી શબ્દો આપો. સાવધ તો અસાવધ, અજવાળું અંધારું, પ્રેમ તો ઘૃણા, દુર્ગમ તો સુગમ, સ્વાર્થ તો પરમાર્થ. હવે આગળ પ્રશ્ન 3 છે કે નીચેના શબ્દોના કોષ પ્રમાણે ગોઠવી અને શબ્દકોશમાંથી અર્થ શોધો. તો પહેલાં આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને પછી તેનો અર્થ પણ આપણે શોધવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જોઈશું તો સ્વરમાં અ આવશે અપેક્ષા, પછી કંકર, ક્ષમા, ઘાસડી, જ્ઞાન, ત્રિવિધ, જ્ઞાન, ક્ષમા અને ત્રિવિધ. શબ્દકોશમાં અહીં આપણો ભૂલ થાય છે. ફરીથી ગોઠવીશું તો પહેલું આવશે અપેક્ષા, પછી સ્વરમાં બીજું કોઈ છે નહીં તો આપણે હવે વ્યંજનથી શરૂ કરીશું. કંકર, ક્ષમા, ઘાસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત. તો જે આપણે આ શબ્દકોશ ગોઠવ્યો છે તેના પ્રમાણે દરેક શબ્દનો હવે આપણે અર્થ આપવાનો છે. પહેલું આપણે ગોઠવ્યું હતું અપેક્ષા જેનું થશે ઈચ્છા, બીજું કંકર તો કાંકરો, ત્રીજું ક્ષમા તો માફી, ચોથું ઘાસડી તો પોટલી, પાંચમું જ્ઞાન તો સમજ, છઠ્ઠું ત્રિવિધ તો 3 પ્રકારનું, સાતમું ધૈર્ય તો ધીરજ, આઠમું પાદર તો ગોંદરું, નવમું પ્રસ્તુત એટલે કે રજૂ કરેલું, નંબર 10 પ્રેમળતા તો પ્રેમભાવ, 11મું શિસ્ત તો અનુશાસન, 12મું હિંમત તો બહાદુરી. આગળ પ્રશ્ન 4 છે કે નીચેની પંક્તિના શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો
શો ફેર પડ્યો તે આપણે જોવાનું છે. તો પહેલું છે સાવધ પગલે રહીને પગલેજા પ્રેમળતા પ્રગટાવીએ. તો તેનું આપણે સરખું ગોઠવીશું તો સાવધ રહીને પગલે પગલે પ્રેમળતા પ્રગટાવીએ જા. તો જે આપણી મૂળ પંક્તિ હતી તે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. બીજી છે ના તારી ખોતો હિંમત જોતો સ્વાર્થના સામે. તો આપણી અહીંયા પહેલાં ઉત્તર લખશું કે તારી હિંમત ખોતો ના અને ના જોતો સ્વાર્થ સામે. તો મૂળ પંક્તિ છે આપણી હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના. તો પદક્રમના ફેરફારથી કોઈ ફેર પડ્યો નથી. અર્થ તો તેનો સરખો જ થાય છે. ચલો હવે પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. અહીંયા શબ્દો આપ્યા છે કેટલાક, તેના સમાનાર્થી શબ્દો આ કોષ્ટકમાં આપેલા છે તે આપણે શોધવાના છે અને પછી ઉપર ગોળાકાર કરવાનું છે. પહેલું છે સભર. તો અહીંયા ભરપૂર કરેલું જ છે, શોધેલું છે. બીજું પંથ. તો પંથનું આપણે શોધવાનું છે રસ્તો, તે તમારે અહીંયા શોધીને કરવાનું છે ગોળ. પછી છે નંબર 3 સ્તંભ. તો થાંભલો. નંબર 4 આજીજી. તો વિનંતી. નંબર 5 નિર્ભય. તો નીડર. નંબર 6 જોર. તો બળ. નંબર 7 ઉર. તો હૃદય. નંબર 8 સ્મિત. તો હાસ્ય. નંબર 9 કંચન. તો સોનું. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી આ સમગ્ર કાવ્યની સમજૂતી, ભાષા સજ્જતા અને સ્વાધ્યાયની સમજૂતી સમાપ્ત થાય છે. ધન્યવાદ.